ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે થયેલા હુમલાના કેસમાં ઇજાગ્રસ્ત જે કોળી સમાજના નેતા છે નવનીત બાલદિયા તેના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવવા માટે બોટાદ જિલ્લાના બરવાડા, રાણપુર, ગઢડા અને બોટાદ તાલુકાના આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને આ મુલાકાત દરમિયાન આગેવાનો દ્વારા બાલદિયાની તબિયત વિશે પૂછપરછ કરી સાથે સાથે કાનૂની પ્રક્રિયા અંગે પણ ચર્ચા કરવામાં આવી। આગેવાનોનું કહેવું છે કે જો આ કેસની એફઆઈઆરમાં મુખ્ય આરોપીનું નામ ઉમેરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે। તેઓ સ્પષ્ટ કરે છે કે કોળી સમાજ નવનીત બાલદિયા સાથે સંપૂર્ણ સાથે છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે। લોકોએ તટસ્થ અને પારદર્શક તપાસની માંગ કરી છે અને આગેવાનો દ્વારા વહીવટીતંત્રને યોગ્ય કાર્યવાહી માટે અપીલ કરવામાં આવી છે। નવનીતભાઈ બાલદિયાના ફાર્મે અમે આવ્યા છીએ તો આજે અમે એવો પણ આગ્રહ રાખીએ છીએ કે અમારા પ્રતિનિધિ મંડળે જે ગાંધીનગરમાં સરકારશ્રીને જે નવનીતભાઈ વિશે જે ન્યાય અપાવવા માટે જે રજૂઆત કરી છે સરકારશ્રીને, તો એમાં સરકારશ્રી જે સીટની રચના કરી છે એમાં સીટના દરેક અધિકારી જે સાચો ન્યાય આપે અને સાચા ગુનેગાર છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે અને જ્યાં જ્યાં કલમોની જરૂર પડે એ કલમો લગાવે। એના માટે ગુજરાત આખા કોળી સમાજના ન્યાય નવનીતભાઈ માટે